આજે બપોરે જ્યારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવાના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો, તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે, આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે, અવાજ ઉઠાવે છે, સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે. અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દેવી, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું. એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણીય વર્તન છે, ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે, એની પણ રજૂઆત મેં કરી. આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે, દ્વેષપૂર્ણ રીતે, મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશારે કામ કરે છે, એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ, તાનાશાહી બંધ કરી દેવી જોઈએ, વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ. ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે. એ દબાવવાનું છે નહીં. અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી. શું કામ? કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે. ખોટા કેસમાં, વાહિયાત બાબતોમાં આજ અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ. અને કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરેલી છે. આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા. એના થોડાક દિવસ પહેલાં અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા. આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની, આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની, એમનો અવાજ દબાવવાની, આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ભાજપને કહી દઈએ છીએ કે તમારી આ દમ દાટી અને દંડાવાળી સરકારથી અમે બીવાવાળા માણસો નથી. અમે તમારી ઈડી, ફીડી, સીડી જે કાંઈ હશે એ ચેલેન્જને સ્વીકારી લઈશું, એ પડકારોને પણ ઝીલી લઈશું અને પડકારો ઝીલીને આગળ વધશું. આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જવી જોઈએ, તો ભાજપના મિત્રોને જણાવવા માગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી, લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે. કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે, પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે. એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી. અમે ભાજપના આ તાનાશાહી ભર્યા વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું.